પરમાત્મને નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી કુલદેવ્યય નમઃ. સર્વવિઘ્ન વિનાશાય સર્વકલ્યાણ હેતવે ગૌરીપુત્રમ નમસ્તુભ્યં વિનાયકાય નમો નમઃ. રાધા ભક્તિર્હરિર્જ્ઞાનમ તાભ્યામ યા ચ સમન્વિતા તામ શ્રી ભાગવતીમ ગાથામ વંદે યુગલરૂપિણે. શ્રી દ્વારિકાધીશ કી જય. સદગુરુદેવ કી જય. ફરીથી આ ભાગવતી ગાથાની અંદર પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવત મહાત્મ્યની અંદર પહેલો શ્લોક આપણે જોયો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પ્રત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન નંદનંદન ગોપીજન વલ્લભ બાલકૃષ્ણ પ્રભુને, શ્રી કૃષ્ણને વયમ નુમઃ અમે બધા નમસ્કાર કરીએ છીએ. આવો શ્લોક એ મહાત્મ્યની અંદર પ્રથમ જ શ્લોકની અંદર એવું બતાવેલું કે આ ગ્રંથના વિશે, એટલે કે આ ભાગવતી ગાથાના વિશે વ્યાસજી મહારાજ, સુખદેવજી મહારાજ વગેરે આ કૃષ્ણને બધા દુઃખોમાંથી મુક્તિ થવા માટે નમસ્કાર કરી અને આગળ વધે છે. આપણે જોશું કે ભક્તિ મહારાણી એ વૃદ્ધ થયા, એના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધાવસ્થા છે, માતાની તરુણાવસ્થા છે. આ કઈ રીતે થયું એ કથાથી આપણે આગળ વધશું. નારદજી એ બધા લોકોની અંદર ભ્રમણ કરતા કરતા તે મૃત્યુલોક એટલે કે પૃથ્વીલોક ઉપર આવ્યા. પૃથ્વીલોક ઉપર આવી અને એમણે જોયું કે આ પૃથ્વીલોક ઉપર એક સ્ત્રી યુવાન અવસ્થા અને બે પુત્રો કે જેની વૃદ્ધાવસ્થા છે અને પોતાના માતાના ખોળાની અંદર એ પડ્યા છે, નિંદ્રાધીન છે. નારદજીને કંઈ સમજાયું નહીં. નારદજીએ ભક્તિ મહારાણીને બે હાથ જોડી અને પ્રશ્ન કર્યો છે કે હે દેવી, તમે કોણ છો અને તમારા ખોળામાં માથું રાખી અને સૂતેલા આ બે જે વૃદ્ધો છે એ કોણ છે? કૃપા કરી મને કહો. ત્યારે ભક્તિ મહારાણીએ નારદજીને કહ્યું છે કે હે પ્રભુ, મારું નામ ભક્તિ છે અને મારા ખોળાની અંદર
આ માથા રાખી અને સૂતેલા બે વૃદ્ધો છે ને, એ મારા પુત્રો છે, જેનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. હું યુવાન છું અને મારા બંને પુત્રો વૃદ્ધાવસ્થાને પામ્યા છે. આનો કોઈ તમે ઉપાય જાણતા હો તો કૃપા કરી મને કહો. નારદજીએ ઘણા બધા મંત્રો એ બંને પુત્રોના કાનની અંદર કહી સંભળાવ્યા, અનેક પ્રકારના શ્લોકો કહી સંભળાવ્યા, પરંતુ એ જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુત્રો છે એ આળસ મળી અને પાછા સૂઈ જાય છે. નારદજી ચિંતામાં મુકાણા કે મારે શું કરવું. એ નારદજી આ જ્ઞાન અને વૈરાગ્યના જે સંતાપો છે, જે દુઃખો છે, એને શાંત કરવા માટે, એનો ઉપાય શોધવા માટે સત્વરે ત્યાંથી નીકળ્યા. ભક્તિ મહારાણીને એમણે આશ્વાસન આપ્યું કે હે માં, તમે અહીંયા થોભો, હું આનો કોઈ ઉપાય શોધી લાવું છું. નારદજી જતા હતા રસ્તામાં અને સનદ આદિ વગેરે કુમારો એમને મળ્યા છે અને એમને પ્રશ્ન કર્યો છે, કથમ બ્રહ્મદીન મુખ કૃતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કૃતશ્ચાગમનમ તવ. આ શ્લોકની અંદર સનકાદિઓએ પૂછ્યું છે કે હે બ્રહ્મન, તમારું મુખ ઉદાસ કેમ છે? તમે શા માટે ચિંતાતુર છો? આટલા બધા ઉતાવળા તમે ક્યાં જઈ રહ્યા છો? અને તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે અત્યારે આ સઘળું? હે નારદજી, અમને જણાવો. ત્યારે નારદજીએ કુમાર જે સનકાદિક વગેરે ઋષિકુમારો છે એકને કહે છે, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. નારદજી કહે છે સોનકાદી ઋષિઓને, સર્વોત્તમ લોક સમજી અને હું જે પૃથ્વી ઉપર આવ્યો, અહીં પુષ્કળ, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિદ્વાર, કુરુક્ષેત્ર, રંગનાથ, સેતુબંધ વગેરે કેટલાય તીર્થોમાં અહીં તહીં વિચરતો રહ્યો, પણ મને મારા મનને સંતોષ આપનારી શાંતિ મને ક્યાંય જોવા મળી નહીં. આ સમયે અધર્મના સહાયક કળિયુગે સમસ્ત પૃથ્વીને દુઃખી કરી છે. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકૂટભાષિણ. આ પૃથ્વી ઉપર હવે સત્ય, તપ, શૌચ એટલે કે આંતરની અને બાહ્યની શુદ્ધતા, મન પણ પવિત્ર હોવું જોઈએ, શરીર પણ પવિત્ર હોવું જોઈએ અને શરીરની દરેક ઇન્દ્રિયો પણ એ પવિત્ર હોવી જોઈએ. એને શૌચ કહેવું છે. દયા, દાન વગેરે કશું પણ નથી. બિચારા દરેક જીવ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે. તેઓ અસત્યભાષી, આળસુ, મંદબુદ્ધિ, ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત બન્યા છે. જેઓ સાધુ સંત કહેવાય છે તેઓ પૂરા પાખંડી થઈ ગયા છે. જોવામાં તો તેઓ વિરક્ત લાગે છે, પરંતુ પત્ની, ધન વગેરે બધાનો પરિગ્રહ કરે છે. દરેક ઘરની અંદર સ્ત્રીઓનું રાજ્ય છે. દરેક વ્યક્તિ પોતાના શાળાની સલાહ લે છે. લોભથી લોકો કન્યા વિક્રય એટલે કે દીકરીને વેચે છે.
અને પતિ પત્ની વચ્ચે કંકાસ થાય છે. આવા બધા કળિયુગના ગુણો બતાવેલા છે. તરુણીમ પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક કન્યાયા વિક્રયણો લોભા દંપતિ નામ ચ કલહનમ. ખાસ કરીને આ કળિયુગની અંદર આવા બધા તત્વો જોવા મળે છે. આ રીતે કળિયુગના દોષો જોતો અને પૃથ્વી પર વિચરતો વિચરતો હું યમુનાજીના તટે પહોંચ્યો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અનેક લીલાઓથી યુક્ત છે. અનેક લીલાઓ ત્યાં ભગવાને કરી છે. હે મુનિવરો, સાંભળો, ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું. શું જોયું? એકાતુ તરુણી તત્ર નિષણ્યા ખિન્નમાનસા વૃદ્ધો દ્વયો પતિતો પાર્શ્વે નિઃશ્વસંતા ચેતનૌ. નારદજીએ એવું મોટું આશ્ચર્ય જોયું કે એ યમુનાજીના કિનારા પાસે મેં તમને કહ્યું પ્રમાણે કે એક તરુણી બેઠી હતી. એ તરુણીની આજુ અને બાજુમાં બે વૃદ્ધ પુરુષો બેઠા હતા. એ પુરુષો જોર જોરથી શ્વાસ લે અને ફરતી શ્વાસ મેલે અચેત અવસ્થામાં પડ્યા હતા. તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને દસે દિશાઓમાં જોતી હતી. કોણ? તો કે એ સ્ત્રી જેનું નામ ભક્તિ એવું છે. શરીરના રક્ષકો એ પરમાત્માને દસે દસ દિશામાં વિચરતી હતી અને જોતી હતી. તેની ચારે બાજુ સેંકડો સ્ત્રીઓ તેને વીંઝણો નાખતી હતી અને વારંવાર સમજાવતી હતી. ત્યારે મારા કાનની અંદર એક અવાજ સંભળાણો. કોણ કહે છે આવું? તો કે નારદજી. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મદચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. ભક્તિ મહારાણી નારદજીને કહે છે કે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, હે નારદજી, થોભો. મત ચિંતામપિ નાશય. મારા મનની જે ચિંતાઓ છે એને તમે નાશ કરો. તમારું જે અત્યારનું દર્શન છે ને એ મને ખૂબ જ સાંત્વના, શાંતિ પમાડે છે. તો તમારા અમૃત વચનોથી મારું સર્વ દુઃખ જશે એવી મને એક અંદરથી અભિલાષા જાગૃત થાય છે. માટે હે પ્રભુ, તમે થોભી જાઓ. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. બહુધા તવ વાક્યેન ખૂબ જ સરસ મજાનો શબ્દ છે કે દરેક વ્યક્તિના શબ્દોથી માણસ તૃપ્ત નથી થતું, પણ હજારોમાં કોઈ એક એવો વ્યક્તિ હોય કે જે બે શબ્દ બોલે ને તો પણ માણસને તૃપ્તિ થાય છે. માણસના અંતરના દુઃખોમાંથી ક્યાંક એને મુક્તિ મળે છે. યુવતીએ કહ્યું છે, અહમ ભક્તિરિતિ ખ્યાતા ઇમો મે તનયો મતો. મારું નામ ભક્તિ છે, આનું નામ જ્ઞાન, આનું નામ વૈરાગ્ય, બંને મારા પુત્રો છે. આ જ્ઞાન અને વૈરાગ્ય છે ને એ કાળ બળે જ તેઓ જર્જરિત થયા છે, એટલે કે વૃદ્ધાવસ્થાને પામ્યા છે. આ દેવી ગંગાઓ વગેરે નદીઓ છે જે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે. આ રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાં પણ મને સુખ અને શાંતિ નથી.
હે તપોધન, હવે ધ્યાન દઈ અને મારો વૃત્તાંત સાંભળો. આમ તો મારી કથા પ્રસિદ્ધ છે, છતાં પણ હું તમને સંભળાવું છું, તમે સાંભળો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હે નારદજી, હું દ્રવિડ દેશની અંદર ઉત્પન્ન થયેલી છું. કર્ણાટકમાં હું ઉછરી, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી, પરંતુ ગુજરાતની અંદર આવી અને મને ઘડપણે ઘેરી લીધું છે. હે નારદજી, ત્યાં ઘોર કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગભંગ કરી દીધો છે. બહુ લાંબા સમય સુધી આવી અવસ્થા રહેવાને કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિસ્તેજ થઈ ગઈ છું. હવે હું જ્યારથી વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરી પરમ સુંદરી સ્વરૂપવાન નવયુવતી થઈ ગઈ છું. પરંતુ આ સામે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યા અને હાર્યા દુઃખી થઈ રહ્યા છે. હવે હું આ સ્થાન છોડી અને બીજે ક્યાંય જવા ઈચ્છતી નથી, અથવા તો હું આ સ્થાન છોડી અને બીજે ક્યાં જાઉં? અતઃ શોચામિ ચાત્માનમ વિસ્મયાવિષ્ટમાનસા વદ યોગનિતે ધીમન કારણમ ચાત્ર કિમ ભવેત. આ કારણે હું આશ્ચર્યચકિત ચિત્તથી પોતાની આ સ્થિતિ પર શોક કરી રહી છું. આપ પરમ બુદ્ધિમાન અને યોગ નિધિ છો, આનું કારણ શું છે બતાવશો? ત્યારે નારદજી વિચાર કરવા લાગ્યા. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના કર્ણની અંદર અનેક પ્રકારના સ્તોત્રોનું ગાન કર્યું છે, પણ એનાથી એ જ્ઞાન અને વૈરાગ્ય છે એ ઊભા નથી થતા. આગળ કહે છે નારદજી ભક્તિ મહારાણીને કે રાજા પરીક્ષિતને આ પાપી કળિયુગને શા માટે રહેવા દીધો? એના આવતા જ બધી વસ્તુઓના સાર કોણે કોણે જાણે ક્યાં ચાલ્યા ગયા હોય. કરુણમયી શ્રી હરિ પણ અધર્મ સી રીતે જોઈ શકે? હે મુનિ, મારો આ સંદેહ દૂર કરો. તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ છે. ત્યારે નારદજી કહે છે ભક્તિ મહારાણીને, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલોકે સવકીર્તના. નારદજી કહે છે કે હે કલ્યાણી, હે ભક્તિ મહારાણી, તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો. હું બધું તમને બતાવીશ અને તમારા દુઃખ દૂર થઈ જશે. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડી અને પોતાના પરમધામની અંદર પધારી ગયા, તે દિવસથી અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો છે. દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિનવત થઈ ગયો, એટલે કે ગરીબડો થઈ ગયો અને એ પરીક્ષિતના શરણમાં આવ્યો હતો. ભ્રમર જેવા સારગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ, કારણ કે એ મારા શરણની અંદર આવ્યો છે. જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ નથી મળતું, તે ફળ કળિયુગમાં શ્રી હરિકીર્તનથી સારી રીતે અને સમ્યકપણે મળે છે. આ રીતે સારહીન હોવા છતાં પણ તેને એક દ્રષ્ટિએ સારયુક્ત જોઈ તેમણે કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે અને તેને કળિયુગને રહેવા દીધો છે.
વિપ્રેર્ભાગવતીમ વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કર્ણલોભેન કથા સારસ્તતો ગતઃ. આ કળિયુગ કેવો આવ્યો છે, આ કળિયુગમાં શું શું થઈ રહ્યું છે એનું વર્ણન નારદજી કહે છે કે બ્રાહ્મણો માત્ર અન્ન અને ધનની પ્રાપ્તિના લોભે જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે. તેથી કથાનો સાર ચાલ્યો ગયો છે. અનેક તીર્થોની અંદર માણસો ફક્ત પોતાના પાપ ધોવા માટે, સ્નાન કરવા માટે જાય છે, નહીં કે તેમનું પૂજન અને તેમનું તર્પણ. એથી તીર્થોનો પણ સાર ચાલ્યો ગયો છે. આ તો કળિયુગનો સ્વભાવ છે, એમાં કોઈનો દોષ નથી. તેથી જ પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ આ બધું સહી રહ્યા છે. સુતજી કહે છે સોનકાદિ ઋષિઓને કે હે સોનકજી, આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળીને ભક્તિને ભારે આશ્ચર્ય થયું અને પછી તે કંઈક આવું કહ્યું તે તમે સાંભળો. ભક્તિ મહારાણીએ સરસ મજાના શ્લોકની અંદર સ્તુતિ કરી છે. જયતિ જયતિ માયા યસ્ય કાયાધવસ્તે વચન રચન મેકમ કેવલમ ચાકલર્ય ધ્રુવપદમપી યાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મી. સરસ મજાના શ્લોકની અંદર ભક્તિ મહારાણીએ બ્રહ્માજીની સ્તુતિ કહી અને બ્રહ્માજીને નમસ્કાર કર્યા કે હે દેવર્ષિ, તમે ધન્ય છો. મારું મોટું સૌભાગ્ય છે કે તમારો મને ભેટો થયો. સંસારમાં સાધુ પુરુષોનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું પરમ કારણ છે. તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરી અને કયાધુ કુમાર પ્રહલાદે માયા ઉપર પણ વિજય મેળવી લીધો હતો. ધ્રુવજીએ પણ તમારી કૃપાથી ધ્રુવપદ મેળવ્યું હતું અને તમે સર્વ મંગલમય અને સાક્ષાત બ્રહ્માજીના પુત્રો છો. હું તમને નમસ્કાર કરું છું. ભક્તિનું દુઃખ દૂર કરી અને નારદજીએ ખૂબ જ પ્રશંસા મેળવી છે. સત્યાદિ ત્રિયુગે બોધ વૈરાગ્યો મુક્તિ સાધકો કલોતુ કેવલા ભક્તિર બ્રહ્મ સાયુજ્યકારિણી. નારદજીએ ભક્તિ મહારાણીને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ચિંતન કરો, તેની કૃપાથી તમારું સઘળું દુઃખ દૂર થઈ જશે. જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું, જેને ગોપ સ્ત્રીઓને સનાથ કરી, તે શ્રી કૃષ્ણ કઈ ક્યાંય જતા થોડા રહ્યા છે. વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તમને હંમેશા પ્રાણીય પ્રિય છો. તમારા બોલવાથી તો ભગવાન નીચ લોકોના ઘરોમાં પણ ચાલ્યા આવે છે. સત્ય, ત્રેતા અને દ્વાપર આ ત્રણેય યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા. પરંતુ કળિયુગમાં તો કેવળ ભક્તિ જ બ્રહ્મ સાયુધ્ય એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરનારી છે. કલીનામ દ્રશ્યશ કોપી યુગો નાસ્તિ વરાનને તસ્મિસ્ત્વામ સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને.
હે ભક્તિ મહારાણી, હું તમને દરેક ઘર પ્રત્યેક મનુષ્યના હૃદયની અંદર સ્થાપિત કરીશ. જુઓ, અન્ય બધા ધર્મોને દબાવીને ભક્તિ વિષય મહોત્સવને આગળ રાખીને જો હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું હરિનો દાસ નહીં. આવું નારદજી કહે છે. વ્રત, તીર્થ, યોગ, યજ્ઞ, જ્ઞાન, ચર્ચા વગેરે ઘણા બધા સાધનોનું શું કામ છે? એકમાત્ર ભક્તિથી જ મુક્તિ આપનારી છે. હે સાધુ, તમે મહાકૃપાળુ છો. તમે ક્ષણવારમાં જ મારું બધું દુઃખ દૂર કરી દીધું, પણ હજી મારા પુત્રો ચેતનામાં નથી આવ્યા. તમે એને તત્કાળ સચેત કરો, એને જાગૃત કરો. સુતજી મહારાજ કથાનક કહે છે કે ભક્તિના આવા વચનો સાંભળી નારદજી કરુણાપૂર્ણ બન્યા. તેઓ જ્ઞાન અને વૈરાગ્યને હાથીથી હચમચાવ્યા, જગાડ્યા, પણ જાગતા નથી. ઓ જ્ઞાન જલ્દી જાગો, ઓ વૈરાગ્ય જલ્દી જાગો, આવી બૂમો પાડી છે. મુખમ સંયોજ્ય કરણાંતે શબ્દમુચ્ચે સમુચ્ચરન જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. નારદજીએ બંને પુત્રોના કાનની અંદર કહ્યું કે હે જ્ઞાન જાગો, હે વૈરાગ્ય જાગો, પણ નથી જાગતા. નારદજીએ ઘણી બધી રીતે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાની પ્રયત્ન કર્યો, ચેષ્ટાઓ કરી, પણ કળિયુગનો પ્રભાવ જ્ઞાન અને વૈરાગ્ય પર એટલો બધો થયો કે એ જાગૃત નથી થતા. ઘણા બધા પ્રયત્નો પછી પણ શું કર્યું નારદજીએ? વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠેર મુહુર્મુહુ બોધ્યમાનો તદા તેન કશ્ચિચ્ચોત્યોત બલ્લવાન. નારદજીએ વેદોના મંત્રનો ઘોષ કર્યો છે. જ્ઞાન વૈરાગ્યના કર્ણની અંદર ચારે ચાર વેદોના મંત્રો નારદજી બોલ્યા, પણ કઈ ન થઈ. ગીતા પાઠેર મુહુર્મુહુ. ગીતાજીના ઘણા બધા શ્લોકોના પાઠ કર્યા, ઘણા બધા શ્લોકોનું અધ્યયન કર્યું. શું થયું? તો કે જ્ઞાન અને વૈરાગ્ય ક્ષણિક જાયગા, આળસ મળી, પાછા સૂઈ ગયા. જ્ઞાન અને વૈરાગ્ય એ સઘળા બેઠા નથી થતા. નારદજીને ખૂબ જ ચિંતા થવા લાગી કે આ રીતે ભૂખ અને તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાને કારણે તેમને ફરતી સૂતા જોઈ નારદજીને મોટી ચિંતા થઈ. તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું? આમની આ નિંદ્રા, એનાથી વધુ તો એમની આ વૃદ્ધાવસ્થા કઈ રીતે દૂર કરવી? આ રીતે ચિંતા કરતા કરતા તેઓ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. વ્યોમવાણી તદેવાન ભુન્મા ઋષે વિખિદન્ત્યતિ. નારદજી મનની અંદર વિચાર કરે છે કે મારે શું કરવું. એ જ સમયે વ્યોમવાણી એટલે કે આકાશવાણી થઈ છે. આકાશવાણીની અંદરથી નારદજીના કાનની અંદર શબ્દો સંભળાણા કે હે દેવર્ષિ, આ માટે તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવો બતાવશે. જે સત્કર્મનું અનુષ્ઠાન કરતા જ ક્ષણવારમાં આમની નિંદ્રા અને વૃદ્ધાવસ્થા ચાલી જશે અને સર્વત્ર ભક્તિનો પ્રચાર થશે. આવી વ્યોમવાણી કહેતા આકાશવાણી સાંભળી નારદજી ફરીથી બોલ્યા છે કે આ આકાશવાણીએ પણ ગૂઢ રૂપે જે વાત કહી છે એ તો બતાવ્યું નહીં કે આનું સાધન શું. ગયા છે સુતજી પાસે. સુતજી કહે છે કે પછી તો જ્ઞાન અને વૈરાગ્ય બંનેના ત્યાં જ છોડી અને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રત્યેક તીર્થની અંદર જઈ માર્ગમાં મળતા મુનીશ્વરોને એ સાધના વિશે પૂછી રહ્યા છે.
ત્રિલોકમાં મહાન આશ્ચર્યકારક હાહાકાર મચી ગયો. લોકો બધા એક જ વાત કરી રહ્યા છે કે ભાઈ, જ્યારે વેદ ધ્વનિ, વેદાંત ઘોષ અને વારંવાર ગીતા સાંભળવા છતાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી ન શક્યા, ત્યારે તો અન્ય આનો કયો ઉપાય છે? ત્યારે નારદજી અત્યંત ચિંતાતુર થયા અને બદ્રિકા વનની અંદર આવ્યા છે. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે ત્યાં તેમણે એવો નિશ્ચય કર્યો કે હું તપશ્ચર્યા કરીશ. તે જ સમયે તેમણે પોતાની સામે કરોડો સૂર્ય જેવો તેજસ્વી સનકાદિક મુનીશ્વરો દેખાયા. તેમણે જોઈ મુનિશ્રેષ્ઠ કહેવા લાગ્યા છે. નારદજીએ મુનિશ્રેષ્ઠોને કહ્યું છે કે હે મહાત્માઓ, સદા વૈકુંઠ નીલયા હરિ કીર્તન તત્પરા લીલામૃત રસોન્મત્તા કથા માત્રેક જીવન. નારદજીએ ઋષિ મુનિઓને કહ્યું છે કે તમે હંમેશાને માટે વૈકુંઠ ધામની અંદર વાસ કરનારા છો, નિત નિરંતર હરિ સંકીર્તન કરનારા છો, નિત નિરંતર ભગવાનની કથાનું શ્રવણ કરનારા છો. અરે હું તો ત્યાં સુધી કહીશ કે આપનો નિજ ખોરાક એ પણ હરિકથા છે, કે તમારા જીવન છે એ જીવન માત્ર કથા માટે જ તમે જીવો છો. એ ભગવાનની ભક્તિમાં તમે ઉન્મત્ત રહો છો. એકમાત્ર ભગવત કથા જ તમારા જીવનનો આધાર છે. હરિ શરણમ એટલે કે ભગવાન તમારું શરણ છે. આ વાક્ય હંમેશા તમારા મુખમાં રહે છે. આનાથી કાળ પ્રેરિત વૃદ્ધાવસ્થામાં પણ તમને અવરોધતી નથી. બતાવો, આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે એ સાધન કયું છે? મારે કેવી રીતે એનું અનુષ્ઠાન કરવું જોઈએ? તમે મને વિસ્તારથી વર્ણન કરો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળી શકે અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય. ત્યારે કુમારો બોલ્યા છે, અહો નારદ ધન્યોસ્મિ વિરક્તાનામ શિરોમણી સદા શ્રી કૃષ્ણદાસાનામ જ્ઞેયો યોગ ભાસ્કર. સનકાદિક વગેરે ઋષિમુનિઓ કહે છે કે હે દેવર્ષિ, તમે ચિંતા ના કરો, મનમાં પ્રસન્ન થાઓ. તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાથી જ વિદ્યમાન છે. તમે ભક્તિ માટે જે ઉદ્યમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્ચર્યની વાત સમજવી ન જોઈએ. ભગવાનના ભક્ત માટે તો ભક્તિની સમ્યક સ્થાપના કરવી એ સદાય ઉચિત જ છે. તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવીએ છીએ. તમે પ્રસન્ન અને દત્તચિત્ત થઈ અને સાંભળો. હે નારદજી, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ અને સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરવાના કર્મ પ્રત્યે સંકેત કરે છે. પરંતુ પંડિતોએ જ્ઞાન યજ્ઞને જ સદકર્મ એટલે કે મુક્તિદાયક કર્મનો સૂચક માન્યો છે. તે જ્ઞાન યજ્ઞ શ્રીમદ ભાગવતનું પારાયણ છે, જેનું ગાન સુખ વગેરે મહાઋષિ મુનિઓએ કર્યું છે. જેનો શબ્દ સાંભળવાથી ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય એમને મોટું બળ મળશે. માટે તમે એ કરો. નારદજીએ કહ્યું કે મેં વેદાંતોના ઉચ્ચારણ કર્યા, ધ્વનિઓ કરી, ગીતા પાઠ કરી, તેમને ઘણા જગાડ્યા, પણ એમ છતાં તે ત્રણેય એટલે કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી. આવી સ્થિતિમાં શ્રીમદ ભાગવત સાંભળવાથી એ કેવી રીતે જાગશે?
કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકની અંદર પ્રત્યેક પદમાં જ વેદોનો જ સારાંશ કહેલો છે. તમે શરણાગત વત્સલ છો તથા તમારું દર્શન ક્યારેય વ્યર્થ જતું નથી. તેથી મારો આ સંદેહ દૂર કરો અને આ કાર્યમાં વિલંબ ના કરો. ફરીથી સનકાદીએ કહે છે કે આ ભાગવત પુરાણ વેદો તુલ્ય છે. શ્રી વ્યાસદેવે આને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે. તમને શોક અને દુઃખનો વિનાશ કરનારો શ્રીમદ ભાગવત પુરાણ જ સાંભળવું જોઈએ. નારદજી કહે છે કે હવે હું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે સુખદેવજીએ કહેલા આ ભાગવત શાસ્ત્ર રૂપી શસ્ત્રથી, આ કથાથી પ્રયત્નપૂર્વક ઉજ્જવળ જ્ઞાન યજ્ઞ કરીશ. આ જ્ઞાન યજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ? તમે એ માટે કોઈ સ્થાન બતાવો. તમે વેદોના પારંગત છો, તેથી મને આ સુખ શાસ્ત્રોનો મહિમા સંભળાવો. તમે એ પણ બતાવો કે શ્રીમદ ભાગવતની કથા કેટલા દિવસોમાં સાંભળવી જોઈએ અને તેમને સાંભળવાની વિધિ શી છે. ત્યારે સૌનકાદિ વગેરે સનકાદિક ઋષિમુનિઓ એ નારદજીને આ ભાગવત કથાની વિધિ સમજાવે છે. હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે. ત્યાં અનેક ઋષિઓ રહે છે તથા દેવતાઓ અને સિદ્ધો પણ તેનું સેવન કરતા રહે છે. ત્યાં તમારે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો જોઈએ. તે સ્થળ કથામાં અપૂર્વ રસનો આવિર્ભાવ થશે. ભક્તિ પણ પોતાની આંખોની સામે નિર્બળ અને જરાજીર્ણ અવસ્થામાં પડી રહેલા જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈ ત્યાં આવી જશે. એની તમે ચિંતા ના કરતા. આ જગ્યા ઉપર ભૃગુ, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામજી, વિશ્વામિત્ર, શાકલ્ય, માર્કંડેય, દત્તાત્રેય, પીપલાદ આવા બધા યોગેશ્વરો પણ ત્યાં હાજર રહેશે. એમના ઉપરાંત વેદ, વેદાંત, ઉપનિષદો, મંત્ર, તંત્ર, 17 પુરાણો અને 6 શાસ્ત્રો પણ મૂર્તિમંત બની અને ત્યાં ઉપસ્થિત રહેશે. ગંગા વગેરે નદીઓ, પુષ્કર વગેરે સરોવરો, કુરુક્ષેત્ર વગેરે સમસ્ત ક્ષેત્રો, બધી દિશાઓ, દંડક વગેરે વનો, હિમાલય વગેરે પર્વતો તથા દેવો, ગંધર્વો, દાનવો વગેરે બધા જ કથા સાંભળવા ચાલ્યા આવશે. જે લોકો પોતાના ગૌરવને કારણે આવ્યા નહીં તેમને મહર્ષિ ભૃગુ સમજાવી, મનાવી અને લઈ આવ્યા છીએ. શ્રોતાઓમાં વૈષ્ણવ, વૈરાગી, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ આગળ બેઠા છે અને આ બાજુ નારદજી બિરાજમાન થયા છે. સદા સેવ્યામ શ્રીમદ ભાગવતે કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. શ્રીમદ ભાગવતની કથાનું સદા સર્વદા સેવન, આસ્વાદન કરવું જોઈએ. આના શ્રવણ માત્રથી શ્રીહરિ આવી અને હૃદયમાં બિરાજે છે. અનેકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. શું કહે છે કે મુક્તિ આપવા માટે એકમાત્ર ભાગવત શાસ્ત્ર એ ગર્જના કરી રહ્યું છે. જે ઘરની અંદર દરરોજ શ્રીમદ ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપી બની જાય છે. જે મનુષ્ય દરરોજ ભાગવતનો અડધો અથવા તો ચતુર્થાંશ એટલે કે અડધાનો પણ અડધો શ્લોક બોલે છે એ ઘરની અંદર
અશ્વમેઘ યજ્ઞો કરીએ એટલું બધું ફળ મળે છે. જે મનુષ્યો અંતકાળે ભગવાનનું વાક્ય સાંભળે છે અને તેના પર પ્રસન્ન થઈ અને ભગવાન તેને વૈકુંઠ ધામની અંદર મુક્તિ આપે છે. જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ નથી મળતું, તે ફળ સર્વાંગ સંપૂર્ણપણે સપ્તાહનું શ્રવણ કરવાથી સહજ ભાવે મળી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમધામ છોડીને જ્યારે પોતાના નિત્ય ધામની અંદર ભણી ગયા, ત્યારે તેમના મુખારવિંદમાંથી 11મા સ્કંધનો જ્ઞાનોપદેશ સાંભળી અને ઉદ્ધવજીએ પૂછ્યું હતું. ઉદ્ધવજી પ્રશ્ન કરે છે, હે ગોવિંદ, આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરી અને પરમધામ જવા ઈચ્છો છો, પણ મારા મનમાં એક મોટી ચિંતા છે, એ સાંભળી અને આપ મને શાંત કરો. પ્રભાસ ક્ષેત્રની અંદર ઉદ્ધવજીના આવા વચનો સાંભળી અને ભગવાન વિચારવા લાગ્યા કે ભક્તોના અવલંબન માટે મારે શી વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારે ભગવાને પોતાની સઘળી શક્તિ ભાગવતમાં મૂકી દીધી અને તેઓ અંતર ધ્યાન થઈ આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા. આ ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે. આનું સેવન, શ્રવણ, પાઠ અથવા દર્શન કરવા માત્રથી મનુષ્યના તમામ પાપો નાશ પામે છે. એથી જ આનું સપ્તાહ શ્રવણ સૌથી ઉત્તમ મનાયું છે. કડીકાળમાં આ જ એક એવો ધર્મ છે કે જે દુઃખ, દારિદ્ર્ય, દુર્ભાગ્ય અને પાપોને ધુવે છે, એટલે કે એને નષ્ટ કરે છે. કામ, ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય આપે છે. અન્યથા ભગવાનની માયાથી પીછો છોડાવવાનું તો દેવતાઓ માટે પણ દુષ્કર છે. મનુષ્ય તો માયાને છોડીને કઈ રીતે જઈ શકે? તેથી એનાથી છૂટવા માટે પણ સપ્તાહનું શ્રવણ વિધાન બતાવવામાં આવ્યું છે. સુતજી કહે છે કે જ્યારે સનકાદી મુનીશ્વરોએ આ રીતે સપ્તાહ શ્રવણની મહિમાના વખાણ કરી રહ્યા હતા, ત્યારે સભામાં એક મોટું આશ્ચર્ય જોયું. એ હું તમને કહું છું, તમે સાંભળો. ભક્તિ સ્તુતો તો તરુણો ગૃહિતવા પ્રેમે રૂપા સહસા વિરાશિત શ્રી કૃષ્ણ ગોવિંદ દહરે મુરારે નાથે નામા નિમુહુર વદંતે. કેવું આશ્ચર્ય જોયું કે જ્યાં આ કથા ચાલતી હતી ત્યાં તરુણાવસ્થામાં પામેલા પોતાના 2 પુત્રો સાથે લઈ વિશુદ્ધ પ્રેમરૂપી ભક્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા વગેરે ભગવાનનું નામ જપતા જપતા વારંવાર ઉચ્ચારણ કરતી કરતી અચાનક જ ત્યાં પ્રગટ થઈ ગઈ. બોલીએ શ્રી ભક્તિ મહારાણી કી જય. આગળ કહે છે કે બધા જ સભાજનોએ જોયું કે પરમ સુંદરી ભક્તિ રાણી ભાગવતના અર્થમાં આભૂષણ પહેરેલી ત્યાં પધારી છે. મુનિઓની તે સભામાં બધા જ એવો તર્ક વિતર્ક કહેવા લાગ્યા કે અહીં કેવી રીતે આવી અને કેમ પ્રવિષ્ટ થઈ. ત્યારે સનકાદિઓએ કહ્યું કે આ ભક્તિ દેવી હમણાં જ કથાના અર્થમાં પ્રગટ થઈ છે. તેમના આ વચનો સાંભળી ભક્તિ પોતાના પુત્રો સમેત અત્યંત વિનમ્ર બની અને તેમને સનતકુમારજીને કહ્યું. ભક્તિ મહારાણી કહેવા લાગ્યા કે હું કળિયુગમાં નષ્ટપ્રાય થઈ ગઈ છું. તમે કથામૃતનું સિંચન કરીને મને પુનઃ પુષ્ટ કરી છે.
હવે તમે એ બતાવો કે હું ક્યાં રહું. આ સાંભળી સનકાદિઓએ કહ્યું કે તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારા, અનન્ય પ્રેમનું સંપાદન કરનારા અને સંસારના રોગોને નિર્મૂળ કરનારા છો. તેથી તમે ધૈર્ય ધારણ કરી નિત્ય નિરંતર વિષ્ણુ ભક્તોના હૃદયની અંદર જ નિવાસ કરો. આ રીતે સનકાદિકની આજ્ઞા મળતા જ ભક્તિ તરત જ ભગવત ભક્તોના હૃદયની અંદર બિરાજમાન થયા છે. જેમના હૃદયમાં એકમાત્ર શ્રીહરિની ભક્તિ નિવાસ કરે છે, તેઓ ત્રૈલોકીમાં અત્યંત નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે. કારણ કે આ ભક્તિને તાતણે બંધાઈ જો સાક્ષાત ભગવાન પણ પોતાનું પરમધામ છોડી અને તેમના હૃદયમાં આવીને વસે છે. પૃથ્વીલોક પર આ ભાગવત સાક્ષાત પરબ્રહ્મનો નિગ્રહ એટલે કે મૂર્તિરૂપ છે. આપણે એના મહિમાનું કેટલું વર્ણન કરીએ તેનો આશ્રય લઈને અને સાંભળવાથી જો સાંભળનાર અને સંભળાવનાર બંનેને ભગવાન શ્રી કૃષ્ણની સમતા પ્રાપ્ત થાય છે. તેથી અમે છોડી અને અન્ય ધર્મોના આચરણનું શું પ્રયોજન કરવું? કથાની અંદર ભક્તિ મહારાણી અને એમના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ પુષ્ટ થયા અને સૌ ભક્તોના હૃદયની અંદર એમને સ્થાન પ્રાપ્ત થયું છે. ભાગવતજીના મહાત્મ્યની અંદર ગોકર્ણજીનું આખ્યાન બતાવેલું છે. સુતજી મહારાજ આગળની કથા કહે છે, અથ વૈષ્ણવ ચિત્તેષુ દ્રષ્ટવા ભક્તિ મલૌકિકમ નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલઃ. સુતજી મહારાજ કહે છે કે હે મુનીશ્વર, જે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્તવત્સલ શ્રી ભગવાન પોતાનું ધામ છોડી અને ત્યાં પધાર્યા છે. હે મુનીશ્વરો, આજે મેં સપ્તાહ શ્રવણનો આ ઘણો જ અલૌકિક મહિમા જોયો. અહીં જે ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો તથા જે પશુ પક્ષીઓ પણ છે તે સૌ અત્યંત નિષ્પાપ બન્યા છે. હે મુનિવરો, તમે સૌ ઘણા દયાળુ છો. તમે સંસારના કલ્યાણનો વિચાર કરી અને સાવ નિરાળો માર્ગ પ્રગટ કર્યો છે. તમે સૌ સંસારના કલ્યાણનો વિચાર કરી અને આ ભાગવત રૂપી, આ કથા રૂપી સપ્તાહ યજ્ઞ વડે ક્યાં ક્યાં લોકોને પવિત્ર બનાવી શકે છે. આ ઉપરાંત જેઓ સત્યહીન છે, માતા પિતાની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે, દંભી છે, તૃષ્ણાથી વ્યાકુળ, દંભી, દ્વેષ કરનારા, હિંસા કરનારા, તે લોકો પણ આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. જેઓ મદિરાપાન કરનારા, બ્રહ્મહત્યા કરનારા, સોનાની ચોરી કરનારા, ગુરુ પત્ની ગમન અને વિશ્વાસઘાત, આજે 5 મહાપાપો બતાવેલા છે, છળ કપટ કરનારા, પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે, તે લોકો પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે.
હે નારદજી, હવે અમે તમને આ બાબતે એક પ્રાચીન ઇતિહાસ કહીએ છીએ, તે તમે સાંભળો. પહેલાના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું. ત્યાં બધા જ વર્ણોના લોકો પોતપોતાના ધર્મોનું આચરણ કરતા રહી સત્ય અને સત્ય કર્મમાં તત્પર રહેતા હતા. તે નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે વેદ વિદ્યા વિશારદ અને સ્ત્રોત અને સ્માર્ત કર્મમાં નિપુણ હતા. તેમની પ્રિય પત્ની ધુંધુલી ખાનદાન અને રૂપાળી હતી, પણ હંમેશા પોતાની વાતને વળગી રહેનારી હતી. એ બ્રાહ્મણ દંપતીને પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહરણ કરતા હતા. પણ એ બ્રાહ્મણ દેવને થયું, એક દિવસ એવો વિચાર આવ્યો કે મારી ઉંમર એ સૂર્યના ની જેમ ધીરે 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 ઢળતી જાય છે, એટલે કે વૃદ્ધાવસ્થાને પામે છે, પણ મારે ત્યાં સંતાન નથી. આવો મનની અંદર શોક ઉત્પન્ન થયો. અરે મારે ત્યાં તો શું, મારા આંગણાની અંદર જે ગાય બાંધેલી છે એ ગાયને પણ સંતાન નથી થતું, એને પણ વાછરડું નથી થતું. મારા આંગણાની અંદર જે વૃક્ષો વાવેલા છે એને ફૂલ કે ફળ પણ નથી લાગતા. ખૂબ જ દુઃખી થયો છે. એ બ્રાહ્મણે સંતાન પ્રાપ્તિ માટે અનેક પ્રયત્ન કર્યા, પણ એને ત્યાં સંતાન ન થયું. અંતે નિસંતાન એ બ્રાહ્મણ દેવે મૃત્યુને અપનાવવાનો વિચાર કર્યો છે. પોતાનો દેહ ત્યાગ કરવા માટે નગરની બહાર જતા હતા. ખૂબ જ રોતા હતા. ત્યારે એક યતિ કહેતા એને સંત મળ્યા છે. બ્રાહ્મણને રોતા રોતા આવતા જોઈ અને સંત હૃદય નવનીત સમાના, સંતોનું હૃદય ખૂબ જ નરમ હોય. એ યતિ દેવે આ બ્રાહ્મણ દેવને પૂછ્યું, કથમ રોદિશી વિપ્ર ત્વમ કાતે ચિંતા બલીયસી યદત્વમ સત્પરમ મહ્ય સ્વસ્ય દુઃખસ્ય કારણમ. કથમ રોદિશી વિપ્ર, હે બ્રાહ્મણ દેવ, શું કામ રુદન કરો છો? તમે આટલા બધા શું કામ દુઃખી દેખાવ છો? વદત્વમ સત્વરમ, મને જલ્દીથી તમે કહો. મહ્યમ સર્વસ્ય દુઃખસ્ય કારણમ, તમારા દુઃખનું કારણ મને કહો. ત્યારે બ્રાહ્મણ દેવ કહે છે કે કિમ બ્રવીમિ ઋષે દુઃખમ પૂર્વ પાપેન સંચિતમ મદીયા પૂર્વજાસ્તોયમ કોષ્ણમુપભુંજતે. હે મહારાજ, હું મારા પૂર્વજન્મના પાપોથી સંચિત દુઃખનું શું વર્ણન કરું? અત્યારે મારા પિતૃઓએ આપેલી જલાંજલિ ઊંડા નિશ્વાસ નાખી જાણે દુઃખી થઈ અને પી રહ્યા હોય એવું મને પ્રતીત થાય છે. દેવતાઓ અને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ્ય પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી. આટલા માટે સંતાન માટે હું એટલો દુઃખી છું કે બધું મને સૂનું સૂનું લાગે છે. હું અહીં પ્રાણ ત્યાગ કરવા માટે આવ્યો છું. સંતાનહીન જીવનને ધિક્કાર છે, સંતાનહીન ઘરને ધિક્કાર છે, સંતાનહીન ધનને ધિક્કાર છે, સંતાનહીન કુળને ધિક્કાર છે. એ તો આપ જાણો છો. દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્જીગૃહમ પ્રજાવીના દિગ્ધનમ ચાપતસ્ય દિક્કુલમ સંતતિર વિના. હે મહારાજ, મારે ત્યાં તો સંતાન નથી સમજાયું. હું જે ગાયને પાડું છું તે પણ વાંજણી બની જાય છે. જે વૃક્ષને વાવું છું
તેને પણ ફૂલ કે ફળ લાગતા નથી. તો પછી મારું આ જીવનને વિશે શું, જીવવું કે મરવું બધું સમાન છે, માટે હું મારા દેહનો ત્યાગ કરવા માટે આવ્યો છું. આમ કહીને એ બ્રાહ્મણ દુઃખી વ્યાકુળ થઈ સંન્યાસી આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ત્યારે તે સંન્યાસીના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. એ સંન્યાસી બાવા છે ને યોગનિષ્ઠ હતા. એ યતિજી યોગનિષ્ઠ હતા. તેમને બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈ અને બધી વાત જાણી લીધી અને પછી વિસ્તારપૂર્વક કહ્યું. સંન્યાસી મહારાજે શું કહ્યું? મુંચાજ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. હે બ્રાહ્મણ, સંતાન પ્રાપ્તિના આ મોહને એટલે કે આ અજ્ઞાનને તું છોડી દે. કર્મની ગતિ પ્રબળ છે. વિવેકનો આશ્રય લે અને સાંસારિક વાસના ત્યજી દે. હે વિપ્ર, સાંભળ, મેં અત્યારે તારું પ્રારબ્ધ જોયું છે. તને આ જન્મમાં તો શું, સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવ ચ, કે આ જન્મમાં નહીં પણ 7 જન્મો સુધી તારે ત્યાં કોઈ પુત્ર નથી. હે મહાત્મા, બ્રાહ્મણ કહે છે કે હે મહાત્મા, વિવેકથી મને શું મળશે? મને તો પરાણે પણ પુત્ર આપો, નહીતર હું તમારી સામે જ શોક મૂર્છિત થઈ અને મારા પ્રાણનો ત્યાગ કરીશ. જેમાં પુત્ર પત્ની વગેરેનું સુખ નથી એવો સંન્યાસ તો સર્વથા નિરસ જ છે. આ લોકોમાં રસ્તો પુત્ર પૌત્રાદિકથી હરિયો ભર્યો ગૃહસ્થાશ્રમ જ બતાવેલો છે. બ્રાહ્મણનો આવો અનૂઠો અને જેને કહેવાય કે પોતાના જીદ ઉપર ઉતરી ગયેલો એ બ્રાહ્મણ પોતાના હઠાગ્રહથી એ યતિ પાસેથી વરદાન લીધું છે. યતિએ એક ફળ આપ્યું છે બ્રાહ્મણ દેવને. બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈ અને તપોધને કહ્યું કે વિધાતાનો લેખ તો હું ભૂસી નાખવાને હઠ કરવાથી રાજા ચિત્રકેતુને પણ ભારે દુઃખ વેઠવું પડ્યું હતું. તેથી જેના પ્રયત્ન દેવ કચડી નાખે છે તેવા પુરુષની જેમ તમને પણ પુત્રનું સુખ મળશે નહીં. તે પારે હઠ પકડી છે અને પ્રાર્થના કરતો મારી સામે ઊભો છે. આવી સ્થિતિમાં તને હું શું કહું? તે બ્રાહ્મણનો દ્રઢ આગ્રહ જોઈ સંન્યાસીજીએ એક ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે, એનાથી તેને પુત્ર થશે. તારી પત્નીએ 1 વર્ષ સુધી સત્ય, શૌચ, દયા, દાન, 1 ટંકનું ભોજન આ નિયમ પાળવાના રહેશે. જો તે આમ કરશે તો બાળક અતિ નિર્મળ બનશે. આમ કહી અને યોગીજી ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ બ્રાહ્મણદેવ પોતાના હાથમાં એ ફળ લઈ પોતાના ઘરે આવ્યા છે અને પોતાના ઘરે આવી પોતાની પત્ની એટલે કે ધુંધુલી, તેમની પત્ની ખૂબ જ કુટિલ હતી. એટલે કે કોઈ પ્રકારે પોતાને શરીરની અંદર કે કોઈ પણ પ્રકારે પોતાને કોઈ પણ પ્રકારનું દુઃખ ન વેઠવું પડે એના માટે તત્પર રહેતી હતી. જ્યારે બ્રાહ્મણ દેવે પોતાની પત્નીને ફળ આપ્યું અને કહ્યું કે આ સાધુ સંતોની પ્રસાદી છે, આને તું આરોગ અને આ ફળ ખાવાથી આપણે ત્યાં પુત્રનો જન્મ થશે. આવું કહી અને બ્રાહ્મણ દેવ ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ ધુંધુલીને મનની અંદર વિચાર આવ્યો કે જો હું આ ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે તો મને જે ભાવતા રસાસ્વાદો છે હું લઈ નહીં શકું. મારું શરીર છે બેડોળ થઈ જશે અને હું ક્યાંય હરીફરી નહીં શકું, મારું મનનું ધૈર્ય નહીં કરી શકું. આ ધુંધુલીએ ત્યાં સુધી પણ વિચાર કર્યો
કે જો કદાચ હું ગર્ભવતી હોઉં, મને 8મો મહિનો ચાલતો હોય, આપણા નગરની અંદર આગ લાગે, આ નગરજનો બધા બહાર નીકળી જાય, પણ હું બહાર ન જઈ શકું, તો કદાચ હું મરી જાઉં, તો આવા વિચારો કરવા લાગી છે. ભાગવતજીની અંદર તો ઘણા બધા વિચારો પ્રગટ કરેલા છે ધુંધુલીના. અંતે ધુંધુલીને વિચાર આવ્યો કે મારે એનું શું કરવું. ત્યાં તો એની બેન આવી છે. જો આ સંસારની અંદર બધાને ભગવાનનો નિયમ છે કે જ્યાં ધન છે ત્યાં અન્ન નથી, અને જ્યાં અન્ન છે ત્યાં ધન નથી. એટલે કે માણસનું જીવન છે એ માણસને કઈ રીતે જીવવું એ માણસ ઉપર છે. પણ જે માણસને ભૂખ લાગી છે, જેને જમવા માટે ખોરાક જોઈએ છે, અન્ન જોઈએ છે, તો એની પાસે અન્ન નથી હોતું. અને જે માણસને ખોરાકની જરૂર નથી, એ પોતાને જમવું હોય તો પણ બીજા ઉપાયો કરવા પડે, આવા વ્યક્તિને ત્યાં અન્ન ઘણું છે. બરોબર આવો જ દાખલો છે આ, કે ધુંધુલીની બેન એ ખૂબ જ ગરીબ હતી, પણ ત્યાં સંતાનો હતા. ધુંધુલીને ત્યાં સંતાન નહોતા, પણ ખૂબ જ ધનવાન હતા. ધુંધુલીની બેને ધુંધુલીને કહ્યું કે બેન, તું આ શું વિચાર કરીને આ ફળ શું કામ હાથમાં લઈને રમે છે? ત્યારે કહ્યું કે હે બેન, તારા બનેવી આ ફળ લઈ આવ્યા છે. કીધું કે સંન્યાસી મારા જે આ ફળ આપ્યું છે, જો આને હું ખાઈશ તો હું ગર્ભવતી બનીશ. તો બેને કહ્યું કે એ તો બેન સારું કહેવાય કે ગર્ભવતી બન, તો આ શીઘ્ર તું આ ફળ ખાઈ જા. પણ ધુંધુલી કહે છે કે બેન, મારે આ ફળ નથી ખાવું, કારણ કે જો ગર્ભવતી બનીશ તો મારું શરીર બેડોળ થઈ જશે, વગેરે બધી વાત કરી. ત્યારે ધુંધુલીની બેનને વિચાર આવ્યો કે બેન એક કામ કર, તારે આ ફળ નથી ખાવું, કંઈ વાંધો નહીં, પણ મારા બનેવીને તો કંઈક જવાબ દેવો જોશે ને. એના માટે મારી પાસે એક ઉપાય છે કે હું ગર્ભવતી છું, તું ગર્ભવતી બનવાનું નાટક કર. જ્યારે મારે ત્યાં પુત્ર આવશે, એ પુત્ર હું તને આપીશ, એના બદલામાં તું મને ધન દેજે. અને બનેવી પણ રાજી થઈ જશે, તું પણ રાજી અને હું પણ રાજી. ધુંધુલીએ તરત જ હા પાડી. પણ ધુંધુલીની બહેને પાછું ધુંધુલીને કીધું કે જો આ સંતોએ આ ફળ આપ્યું હોય તો આની કસોટી તારે કરવી હોય તો આ ફળ છે તારી ગાયને ખવડાવી દે. એટલે શીઘ્રતાથી એ ફળ છે પોતાના આંગણામાં બાંધેલી ગાયને ખવડાવ્યા છે. થોડો સમય ગયો, ધુંધુલી છે એ ગર્ભવતી બનવાનું નાટક કરી રહી છે. થોડો સમય જતા ધુંધુલીની બેનને ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ છે. એ અંધારાની અંદર પુત્રને કપડામાં વીંટી ધુંધુલીના હાથમાં સોંપે છે. ધુંધુલી એને ધન આપે છે. ધન લઈ પોતાના ઘર તરફ જાય છે. આ બાજુ ધુંધુલીએ કીધું છે એ બ્રહ્મદેવને, આત્મદેવને, કે આપણે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. જો આને કહેવાય ખોટો મોહ. સંસારનો ખોટો મોહ માણસને તરત વળગી જાય છે. ધુંધુલીના એ શબ્દો સાંભળી આત્મદેવ ખૂબ જ રાજી થયા છે, ખૂબ જ દાન દક્ષિણા આપી છે. આગળ કહે છે કે એ સમય વીતા પછી ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થયું. એનું નામ સંસ્કાર કરવામાં આવ્યા. ધુંધુકારી એવું નામ આપવામાં આવ્યું છે. આ બાજુ પોતાના આંગણાની અંદર જે ગાય બાંધેલી હતી એને જે યતિનું ફળ ખવડાવ્યું હતું, એ યતિ તપસ્વી હતા, એનું ફળ ક્યારેય અફળ ન જાય. ગાયે એક બાળકને જન્મ આપ્યો. એ બાળકનો દેહ મનુષ્ય જેવો, પણ કાન હતા એ ગાય જેવા હતા, એટલે એનું નામ ગોકર્ણ એવું પાડ્યું છે. ગોનામ ઇન્દ્રિયા, એટલે કે જે પોતાની ગોનામ ઇન્દ્રથી, કાનથી ભગવાનનું ભક્તિ, સત્સંગ, કથા સાંભળે, એને પણ ગોકર્ણ કહી શકાય. ઘણા બધા અર્થ થાય છે ગોકર્ણના.
બંને ભાઈઓ એ આત્મદેવ એને મોટા કરવા લાગ્યા છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ છે મોટા પંડિતજી થયા, મોટા જ્ઞાની થયા, અને ધુંધુકારી મહાદુષ્ટ થયો. ધુંધુકારી સ્નાન શૌચના આચરણ રહિત નો હતો. ખાવા પીવામાં કોઈ નિયમ ન હતો. વધુ ક્રોધી હતો. ખરાબ વસ્તુઓ સંઘરતો અને મર્દાને સ્પર્શ પામેલું ભોજન પણ પોતે ગ્રહણ કરતો હતો. પણ અંત સમયે શું થયું? તે હિંસક વૃત્તિનો બની ગયો. તેણે 5 વેશ્યાઓનો સંગ કર્યો છે. અને વેશ્યાઓને ખુશ રાખવા માટે તો કે પોતાના ઘરની અંદરથી જે ધન હતું એ ધન ચોરી ચોરી અને લેવા લાગ્યો છે. આ બાજુ અમુક સમય પછી પોતાના ઘરની અંદર પણ ધન ખૂટી ગયું. આત્મદેવ છે એ ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે ગોકર્ણજી મહારાજને કે યતિજી મને ના પાડતા હતા કે તમારા નસીબની અંદર પુત્ર નથી, છતાં પણ મેં મારી જીદે કરી અને પુત્ર પ્રાપ્તિ કરી છે. આ એનું મને ફળ મળ્યું છે. ગોકર્ણસિંહ સમજાવે છે આત્મદેવજીને કે હે પિતાજી, તમે ખોટો સંસારની ચિંતાઓથી વ્યગ્ર ન થાવ. તમે ભગવાનની ભક્તિ કરો અને તમારું શ્રેષ્ઠ જીવન છે એ જીવનને ભગવાનના શ્રી ચરણોની અંદર વાસ થાય એ માટેના પ્રયત્ન કરો. આ બાજુ દિવસે ને દિવસે ધુંધુકારીની જે પરિસ્થિતિ છે ખરાબ થવા લાગી. અંતે આત્મદેવનું દેહ છૂટી ગયો. પછી તો કે ધુંધુલી છે એ ધુંધુલી પણ ધીરે ધીરે વૃદ્ધાવસ્થાને પામી દેહ છોડી દીધો. હવે રહ્યા કોણ? ગોકર્ણજી અને ધુંધુકારી. ગોકર્ણજીને થયું કે માતા પિતાનો દેહાંત થયો છે, એમની સદગતિ માટે એ યાત્રા કરવા માટે નીકળી ગયા. આ બાજુ ધુંધુકારી 5 વેશ્યાઓના સંઘની અંદર પ્રવૃત્ત રહ્યો છે. હવે તો એ ધુંધુકારી એ વેશ્યાઓને પુષ્ટ કરવા માટે, એ પૈસા સંતોષવા માટે પોતાના ઘરની અંદર તો કોઈ હતું નહીં, આમ તેમ ચોરીઓ કરવા લાગ્યો. એક દિવસ 5 વેશ્યાઓએ ભેગા થઈ અને વાર્તાલાપ કરી કે આ ધુંધુકારી આપણે દેવા માટે હવે જે ધન લઈ આવે છે, ચોરી કરી અને લઈ આવે છે, પણ એ આપણા માટે સારું નથી. કારણ કે આની પાસે આપણે બહુ ધન લીધું. હવે જો આપણે વધારે ધનની આશાથી આની સાથે રહેશું તો આપણે પણ દંડ મળશે. કર્યું શું? તો કે 5 વેશ્યાઓએ રાત્રે ધુંધુકારી જ્યાં ખાટલા ઉપર સૂતો હતો, હાથ પગ બાંધી મુખની અંદર ધગધગતા અંગારા નાખી અને એકદમ કરુણાંકિત મૃત્યુ આપ્યું છે. 5 વેશ્યાઓમાં ફસાયેલો એ ધુંધુકારી ખૂબ જ પીડા પામી અને મૃત્યુ પામ્યો છે. આ 5 વેશ્યાઓ કોણ? તો કે સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5 વેશ્યાઓ છે કે 5 ઇન્દ્રિયો છે આપણા શરીરની. સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ શરીરની ઇન્દ્રિયોમાં જો માણસ આસક્ત બની જાય તો અંતે ધુંધુકારી જેવું થાય. માટે સંતો એવું બતાવેલું છે કે ભગવાનનું નામ સ્મરણ કરવાથી અને સંતોના સાનિધ્ય સેવવાથી એ 5 વિષય રૂપી એ વેશ્યાઓથી માણસ દૂર રહે છે. અંતે જે વ્યક્તિને મૃત્યુ સમયે ખૂબ જ પીડા મળી હોય એ ક્યારેય તરત જ બીજો જન્મ ન લે. શું થયું? તો કે ધુંધુકારી છે એ પ્રેત બન્યા છે. આ બાજુ ગોકર્ણજી જ્યારે યાત્રા તીર્થાટનમાં હતા, એને સમાચાર મળ્યા કે મારો ભાઈ ધુંધુકારી પણ મૃત્યુ પામ્યો છે. ત્યારે ગયાજીની અંદર એને મુક્તિ માટે શ્રાદ્ધ કર્યું છે.
આત્મદેવ, ધુંધુલી અને ધુંધુકારી આ ત્રણેય માટે ગોકર્ણજી મહારાજે અનેક તીર્થોની અંદર શ્રાદ્ધ વિધિ કર્યા છે. એક દિવસ થયું એવું કે ગોકર્ણજી તીર્થાટન કરી અને પાછા ઘરે આવ્યા છે, નિંદ્રાની અંદર પોઢેલા છે, તો એમને અનેક આકાશ મંડળની અંદર એટલે કે સ્વપ્નની અંદર અનેક અલગ અલગ પ્રકારની આકૃતિઓ જોવામાં આવી. પણ ગોકર્ણજી હતા એ ખૂબ જ જ્ઞાની હતા. ગોકર્ણજીએ તરત જ જાગૃત થઈ હાથમાં જલ લઈ છાંટ્યું અને કીધું કે કોણ છે તું? આવી રીતે વારંવાર તારી આકૃતિઓ બદલે છે, તારું શરીર બદલે છે, તારું રૂપ બદલે છે, કોણ છે મને કહે. આવું ભયાનક તું સ્વરૂપ શા માટે કરી રહ્યો છે? તારી આવી દશા કેમ થઈ? તું પ્રેત છે? તું પિશાચ છે? કે પછી તો કોઈ તું રાક્ષસ છે? પણ એમાંથી કઈ જવાબ ન આવ્યો. ગોકર્ણજીએ હાથની અંદર અંજલિ લઈ મંત્ર અભિમંત્રિત કરી એની ઉપર છાંટ્યું. થોડી સાંત્વના મળી. પછી એ પ્રેત રૂપી જે આકૃતિઓ બદલતો હતો એને વાચા આવી છે, એટલે કે એને એક અવાજ આવ્યો છે અને બોલે છે, અહમ ભ્રાતા ત્વદેયોસ્મિ ધુંધુકારીતિ નામતમ સ્વકીયેનેવ દોષેણ બ્રહ્મત્વમ નાસિતમ મયા. હું તારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે. મેં પોતાના જ દોષથી પોતાનું બ્રહ્મણત્વ નષ્ટ કરી દીધું છે. હવે હું પ્રેત યોનિમાં પડી અને દુર્દશા ભોગવી રહ્યો છું. અત્યારે નસીબ જોગે કર્મ ફળનો ઉદય થવાથી હું માત્ર વાયુનું ભક્ષણ કરી અને જીવી રહ્યો છું. હવે કોઈ રીતે મને આ યોનિમાંથી જલ્દીથી છોડાવો. ગોકર્ણએ ધુંધુકારીની બધી વાતો સાંભળી અને પછી તેને કહ્યું છે કે મેં તારા માટે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું તો પણ તું પ્રેતમાંથી મુક્તિ ન મળ્યો. ત્યારે ધુંધુકારી કહે છે, ગયા શ્રાદ્ધ સતેનાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. હે ગોકર્ણજી મહારાજ, તમે 100 વખત ગયાજીની અંદર શ્રાદ્ધ કરો તો પણ મને મુક્તિ નહીં મળે. કારણ કે મારી કર્મની ગતિ એટલી બધી છે. ત્યારે ગોકર્ણજી મહારાજે તુભ્યમ નમો જગત સાક્ષિન બ્રુહી મે મુક્તિ હેતુકમ તચ્છુટ્વા દુરિતમ સૂર્યમ સ્ફુટમિત્યભ્યભાષત. ગોકર્ણજીએ પ્રેતને કીધું કે અત્યારે તું ગમે તે જગ્યાએ સ્થાન પામી જા, હું કાલે સવારે તારી મુક્તિનો ઉપાય શોધીશ. આવું કહી અને ગોકર્ણજી મહારાજ સવારના પોરની અંદર નદી કિનારે સ્નાન કરવા ગયા છે. સંધ્યા વગેરે કરી સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યું છે. સૂર્યનારાયણની પ્રાર્થના કરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યું. પ્રાર્થના કરી કે હે જગત સાક્ષી, હે સૂર્યનારાયણ ભગવાન, મને કહો કે જે મારો ભાઈ ધુંધુકારી છે એના મોક્ષ માટે હું શું કરું? ત્યારે ભગવાન સૂર્યનારાયણે ગોકર્ણજી મહારાજને આદેશ આપ્યો છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાંચનમ કુરુ. કે હે ગોકર્ણજી મહારાજ, તમારા ભાઈ ધુંધુકારીના પ્રેત યોનિમાંથી મુક્તિ મેળવવા માટે તમે સપ્તાહ વાંચનમ કુરુ, 7 દિવસની ભાગવત સપ્તાહનું વાંચન કરો. ગોકર્ણજી મહારાજે મનની અંદર નિશ્ચય કર્યો કે મારે આ સપ્તાહ વાંચન કરીશ, ગામજનોને હું શ્રોતા બનાવીશ અને આ કથા વાંચવા માટે કોને ગોતું?
અંતે પોતે જ પોતાની ઉપર નજર કરી ગોકર્ણજી મહારાજ છે એ અહીંયા વ્યાસજી બન્યા છે, એટલે કે પ્રવક્તા બન્યા છે. ગામજનોને શ્રોતા બનાવ્યા. પોતાના ગામની બાજુની અંદર એક લીલા વાંસનું જંગલ હતું. એ જંગલની અંદર સરસ મજાની આ કથા પ્રારંભ કરી છે. પહેલા જ દિવસે એ ધુંધુકારી વાયુ સ્વરૂપે એ 7 ગાંઠવાળા એક બાંબુની અંદર એટલે કે વાંસની અંદર પ્રવેશી ગયો છે. ગોકર્ણજી મહારાજ સપ્તાહનું વાંચન કરે છે. સૂર્યોદયથી એ ભાગવતજીનું વાંચન કરે છે. એક ચિત્તે એકાસને જળનો ત્યાગ કરીને એ પ્રેત આ કથા સાંભળે છે. પહેલા દિવસની કથા પૂર્ણ થઈ, એક ગાંઠ ફૂટી. બીજા દિવસની કથા પૂર્ણ થઈ, બીજી ગાંઠ ફૂટી. એવી રીતે એક એક દિવસની કથાનું પુણ્ય લેતો ગયો અને એ વાંસની ગાંઠો ફૂટી ગઈ. 7મા દિવસે 7મી ગાંઠ ફૂટી અને એ ધુંધુકારી પ્રેત એક દિવ્ય જ્યોતિ સ્વરૂપે, એક દિવ્ય દેવતાઓનું કે ગંધર્વોનું રૂપ કહી શકાય એવું રૂપ લઈ અને બધાની સામે પ્રગટ થયો છે. હાથ જોડી અને ગોકર્ણ મહારાજજીને પ્રાર્થના કરી છે, હે ગોકર્ણજી ભાઈ, તમે આ સપ્તાહનું વાંચન કરી અને મારા ઉપર ખૂબ જ કૃપા કરી છે અને આનું પુણ્ય મને પ્રાપ્ત થયું છે અને હું મુક્તિને પામીશ. વૈકુંઠમાંથી પાર્ષદો સહિત એક વિમાન ઉતર્યું છે. એમાંથી આજુબાજુમાં વર્તુળાકારમાં ખૂબ જ પ્રકાશ ફેલાયો. બધા પાર્ષદો એ ગોકર્ણજી સહિત બધાને વિમાનમાં ગોકર્ણજી અને ધુંધુકારીને વિમાનમાં બેસી અને લઈ જવા માટે તત્પર થયા. પણ ગોકર્ણજીએ કીધું પાર્ષદોને કે તમે ખાલી મને અને ધુંધુકારીને શું કામ લઈ જાઓ છો? આ મારા ગામજનો છે એને શું કામ નથી લઈ જતા? ત્યારે પાર્ષદોએ એવું કીધું છે કે તમે એક ચિત્તે કથા શ્રવણ કરાવી છે અને ધુંધુકારીએ એક આસન ઉપર બેસી અને એક ચિત્તે કથા શ્રવણ કરી છે, માટે તમે બંને એ વૈકુંઠના અધિકારી થયા છો. તો પછી મારા ગામજનોનો શું વાંક? ત્યારે પાર્ષદોએ કહ્યું કે આ ગ્રામજનોએ પણ કથાનું શ્રવણ તો કર્યું છે, પણ પોતાના એ સંસાર રૂપી માયાથી મુક્ત નથી થયા. જો એ પોતાની સંસાર રૂપી માયાથી મુક્ત થઈ અને ભગવાનની કથા સાંભળશે તો એને પણ મુક્તિ મળશે. ગોકર્ણજીએ કીધું છે પાર્ષદોને કે તમે મારા ભાઈ ધુંધુકારીને લઈને જાઓ, હું ફરીથી કથા કરીશ અને મારા સમસ્ત ગ્રામજનોને હું મુક્તિ આપીશ. ફરીથી ગોકર્ણજીએ કથા કરી છે. ગ્રામજનો એક ચિત્તે એક આસને આખી કથા સાંભળી છે. કથાના અંતની અંદર ફરીથી વિમાન લઈ પાર્ષદો આવ્યા છે. ગોકર્ણજી સહિત એ બધા ગામજનો પણ એ વિમાનમાં બેસી શ્રી હરિ કહેતા વૈકુંઠની અંદર ધામ પામ્યા છે. આવી રીતે ગોકર્ણ મોક્ષ વર્ણન એ મહાત્મ્યની અંદર અને છેલ્લા અધ્યાયમાં સપ્તાહની વિધિ બતાવેલી છે કે આ સપ્તાહ કઈ રીતે કરવી જોઈએ. તો કે કોઈ પણ તીર્થક્ષેત્રની અંદર આ શ્રીમદ ભાગવતજીનું આયોજન કરવું જોઈએ. વનમાં અથવા તો પોતાના ઘરે થાય એ પણ સારું માનવામાં આવ્યું છે. જ્યાં લાંબુ પહોળું મેદાન હોય ત્યાં કથાનું સ્થળ રાખવું જોઈએ. એ ભૂમિને શુદ્ધ કરવી જોઈએ અને સરસ મજાનો મંડપ બનાવી કથા વાંચન કરવા માટે વ્યાસજીને નોતરવા જોઈએ. આ સપ્તાહ વાંચવાનો સમય શું છે? તો કે 3.5 પ્રહર સુધી આ કથા ચાલવી જોઈએ. 3.5 પ્રહર એટલે તો કે 10.5 કલાક કથાનું વાંચન થવું જોઈએ. મધ્યે ઘટિકા દ્વયમ એટલે કે મધ્યાને 39 મિનિટનો વિરામ રાખવો જોઈએ. કથા જે કરાવે છે એના માટેના નિયમો શું છે? તો કે અક્રોધનાહા શોચ પરાહા, ક્રોધ ન કરવો જોઈએ. પછી પવિત્રતા જાળવવી જોઈએ, ઉપવાસ કરવો જોઈએ, ભગવાનનું સંકીર્તન કરવું જોઈએ. વક્તાનું અહીંયા
બતાવેલું છે કે વક્તા કેવો હોવો જોઈએ, તો કે દ્રષ્ટાંતો કુશલો ધીર, કે જે કથા કરવામાં આવે એ કથા સરળતાથી સમજાઈ જાય, આવા દ્રષ્ટાંતો કુશલો ધીર, આવા દ્રષ્ટાંત દેવાવાળો કુશળ અને ધીરજ રાખવાવાળો હોવો જોઈએ, પવિત્રતાવાળો હોવો જોઈએ. ફક્ત ધન માટે નહીં પણ પરમાત્મામાં લીન થવા માટે આ ભાગવતજીનું વાંચન કરતો હોવો જોઈએ. શ્રોતાઓ અને વક્તાઓ બંને નિસ્પૃહી થઈ અને ભાગવતજીનું વાંચન કરશે, સદૈવને બધાને એક જ સરખું ફળની પ્રાપ્તિ થશે. આવી રીતે શ્રીમદ ભાગવતજીના આ 7 અધ્યાય અહીં પૂર્ણ થાય છે. આવો પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ.